ચાલુ થઈ ગયું। જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય મારો દેવી પૂજક સમાજ। મિત્રો, આપણે હમણાં 2 દિવસમાં આપણે વાત સાંભળી હતી કે હાથળિયા કુટુંબની અંદર રોહિશાળાની અંદર એક નરાધમે 14 વર્ષની દીકરી ઉપર બળાત્કાર કરી અને દીકરીને મા બાપને શું મોઢું બતાવવું, મા બાપને શું મોઢું બતાવવું, તો દીકરીએ જે દવા પીધી અને દીકરી હાલ અત્યારે છે નહીં। અને આ વાત અમે વાયા સાંભળી અને જે આ ઘટના બની છે આ હાથળિયા કુટુંબ અને મારી નાયતનામાં હું મારી નાયત વજુતા તમને વાત કરું છું કે મારા હાથળિયા પરિવારના લોકોને હું એમ કહેવા માંગુ છું કે આ ગરીબ માણસો છે, આવી જગ્યાએ ગામડામાં રહેતા હોય તો એને તમે સાથ સહકાર આપો, એને સાથ આપો ને સહકાર આપો ને સપોર્ટ આપો, બરાબર। આ જે તમે બની બેઠેલા આગેવાનો છો, આ તમારી પાસે જે રૂપિયા દોલત માયા છે, તમે એમ કહો હવે અમારે કાંઈ નથી, પણ આ નાના ભાઈઓ બધા આપડા આ હાથળિયા કુટુંબ આ નાનો માણસ આમ તમે એની ઉપર જુઓ, બરાબર। જે આ રોહિશાળાની અંદર આ વાત સાંભળી અને હું સુરત થી અને આરસીભાઈ આ રૂબરૂ અહીંયા આ વાત અમારે જે ન થઈ, અમે મીડિયાવાળા વ્યક્તિ નથી, પણ આ ઘટના બની બહુ અમને ગમી નહીં આ ઘટનાને। અને આ વસ્તુ એટલા માટે અમે અહીં આવે છીએ કે જ્યાં સુધી આ નરાધમ હાલ અત્યારે આવી ગયો ભાઈ, પકડમાં ધરપકડ થઈ ગઈ, અત્યારે અમે આવ્યા છીએ અને પીએસઆઈ સાહેબ સાથે વાત પણ કરી અને પીએસઆઈ સાહેબે આપને બાંયધરી આપી અને કીધું કે હાલ અત્યારે જેલમાં છે અને અમે આરસીભાઈ સોલંકી અને બીજા 5-2 ના બધાએ નક્કી કર્યું કે આપણે રોહિશાળા જવું છે, બરાબર। અને આપણે દેવશીભાઈને રૂબરૂ મળી અને એની પાસેથી આપણે જાણવું છે, તો હું હવે દેવશીભાઈને જે કહું છું કે હકીકત મારી નાયતને અને મારા ભાઈઓને તમે કહો કે આ વસ્તુ થઈ। હું દેવશીભાઈ સાતળિયા બોલું છું કે આ ઘટના બની મારી દીકરીની, તો મારી નાતને હવને અરજ કરું છું તો મને સાથ સહકાર આપો, મારી દીકરીનો ન્યાય મને દેવડાવો। તો મારી નાતને વિનંતી કરું છું કે આ મારી દીકરીનો ન્યાય મને દેવડાવો। તો સુરેશભાઈ દુધરીજીયા અને વિજયભાઈ ચેકલિયા અને કરણભાઈ આ સૌ સાત સંસ્કારમાં આરસીભાઈ સૌ સાથમાં આપી અને મને ન્યાય અપાવો, એ મારી વિનંતી। જય માતાજી મિત્રો, હું છું આરસી સોલંકી। આ કરણભાઈ જે વાત કરી અને જે દાદાની જે ઘટના આજે વાત કરી કે દીકરીને ઉપર કે 14 વર્ષની દીકરી ઉપર જયારે આવા રેપો થાય, બળાત્કાર થાય, તેમ છતાં ન્યાય માટે ભીખ માંગવી પડે કે આજે 4 દિવસ સુધી આજે ભાવનગર સરટી હોસ્પિટલની અંદર આજે ઘટના બની ગઈ હતી। આ ઘટનાની અંદર મને રાતના કાલે 12:30 વાગે એક મેસેજ જોયો કે સાથળિયા પરિવારની સાથે એક દીકરી સાથે આજે નરાધમે આ બળાત્કાર કરી અને મરવા માટે જે મજબૂર કરી છે, તો આ ગુજરાતની સરકારને કહેવા માંગુ છું, આ પોલીસ પ્રશાસનને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે જો નરાધમને ફાંસી નહીં મળે ને તો આખા ગુજરાતમાં આંદોલન થશે। અને એટલી વાતમાં આ સરકારને પણ સમજાવી દઉં છું અને પોલીસ પ્રશાસન કહું છું કે કાયદાની રીતે કામ કરતો હોય તો આ દેવી પૂજકની દીકરી જે છે આ એક ને બીજી ઘટના મારા સમાજમાં બની છે, હવે ન બને એના માટે આ નરાધમને ફાંસી મળવી પડે। બાકી આખા ગુજરાતના હાથળિયા પરિવાર તો પેલા ઉભા છે, આરસી સોલંકી કદાચ અમારી બેન દીકરી હાટું જાન દેવી પડે ને તો દેવા માટે કુરબાન છે અમને। જય માતાજી, જય દાદા। બેન દીકરી ઉપર જે નજર બગાડો છો, પણ નરાધમો તમે એક વાત યાદ રાખજો કે હજુ અમારા સુધી જો તમે ક્યાંક ઝપટમાં સડી ગયા એટલે તમારું કાપી અને તમને મોઢામાં આપવા સુધીની અમારી એટલી તાકાત છે। જો તમે પોલીસ પ્રશાસનના હાથમાં આવી ગયા તો તમારી કઈ વાંધો નહીં, પણ જો અમે અમારી હડફેટે સડી ગયા તો કાયદો કાયદાની રીતે કામ કરશે। એટલે ખાસ કરી હું ગુજરાતની પોલીસને ખાસ વિનંતી કરું છું કે આમાં આવી રીતે નાના માણસોને ન્યાય મળવો જોઈએ। અને બીજી વસ્તુ એ કહું છું, રોહિશાળાની અંદર કોઈ પણ આગેવાનો આવે મળવા આવે વાંધો નહીં, પણ કોઈ સમાધાન બાબતમાં આમની પાસે આવવાનું નહીં। અને આપણે આજે દેવશીભાઈને જાહેરમાં કહું છું કે આ બેનને આ દીકરીને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે, એન્ડ સુધી આ ચાલુ રહેશે। કોઈ પણ મારી વાત સાંભળો, દેવશીભાઈને અત્યારે અમે અહીંયા ઠેઠ એ માટે આવ્યા છીએ કે કાલે તમારી આ દીકરીનું કોઈ સમાધાન કરી અને નરાધમને છોડવામાં નહીં આવે। કાલે તમે આ વસ્તુ કરશો તો આ લાઈવ દ્વારા મારી નાતના દ્વારા મારા ભાઈઓ દ્વારા તમને પણ અમે છોડવામાં નહીં આવે। કારણ કે અમારી વાત સાંભળો, આ દીકરી ઉપર અત્યાચાર
બંધ થવા જોવી. આ ગુજરાતની પોલીસને હવે જાણ કરો. અમે ગરીબ માણસો છે તો ગરીબની બેનું દીકરીઓની ઇજ્જત લૂંટાય, બરાબર? તો ખાસ કરીને વિનંતી કરું છું કે આની ઉપર કાયદેસર જે અત્યારે થાય ધરપકડ થાય, કોઈ જાતની વસ્તુ ન થવી જોઈએ. કાયદાને ખાસ ધ્યાન રાખવાનું છે કે અમને ન્યાય મળવો જોઈએ. જય હિન્દ, જય ભારત, જય મા મેલડી. હોય ખબર તો પડે ને ભાઈ. ઓકે, કાઢી આપો. બસ.